સુરત શહેરમાં નિયમ ભંગ કરતા વાહન ચાલકો પાસેથી માસિક હપ્તાની માંગણી કરતો ટ્રાફિક વિભાગનો એએસઆઈ અને તેનો વચેટિયો એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયો છે। સુરતના ટ્રાફિક રિજિયન 2 માં એએસઆઈ વિજય છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવે છે। વિજય ચૌધરી દ્વારા પોતાના રિજિયનમાંથી પસાર થતા ટેમ્પા ચાલકો પાસેથી દંડ નહીં કરવા માટે એક ટેમ્પો દીઠ મહિનાના 1000 રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી। આ બાબતે ટેમ્પો એસોસિએશન દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરવામાં આવી હતી। ઓનલાઈન ફરિયાદ થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને એન્ટી કરપ્શન બ્યુરોએ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ ઉપરાંત બંને પાસેથી લાંચમાં લીધેલી 1 લાખ રૂપિયાની રકમ અને 2 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ગત રોજ એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું। આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। હા, એ તપાસ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને જણાવીશું।